હલો, ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મસ્ત મજાના હશો. તો મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું કે અમારા ઘરે મેં પેશન ફ્રૂટ વાવેલા છે, જે તમને અહીંયા પાછળ દેખાય છે એ. તો એ કેવા હોય છે અને એનું જ્યુસ કેવું બને છે, આજે આપણે એનું જ્યુસ બનાવશું. એ દેખાવામાં જો આ રીતેનું હોય છે. આ તો યલો કલરનું છે. અત્યારે ઠંડીના કારણે પિંક કલર, લાઇટની તો લાઇટ પિંક હોય, પણ અત્યારે યલો કલરના થાય તે ખરી જાય છે. તો આજે હું તમને એનું જ્યુસ કરી અને બતાવીશ કે એનું જ્યુસ કેવું બને છે. તો જો આ અમારા ગાર્ડનમાં અમે પેશન ફ્રૂટ વાવેલા છે. અત્યારે બહુ બધા આવી ગયા છે આમાં. ટેસ્ટ આપણને મિક્સ ફ્રૂટનું જે જ્યુસ પીએ એમના જેવો લાગે અને એકદમ હેલ્ધી હોય છે એ. શું કરે છે રીવું? હે ભગવાનને ચડાવવું છે. આ ફૂલ ન ચડાવાય, કેવડું જબરું છે. તો જો આવા મસ્ત મજાના પેશન ફ્રૂટ આવી ગયા છે, તો આપણે એને બનાવીએ જ્યુસ. મેં લઈ લીધા છે અત્યારે જો પેશન ફ્રૂટ, અને હું તમને કાપીને બતાવું કે એ અંદરથી કેવા હોય છે, એનો પલ્પ કેવો હોય છે એ બતાવું. તો જો મેં એને કટિંગ કરી નાખ્યું છે, તમે જુઓ તો અને અંદરથી ઓરેન્જ કલરનો પલ્પ દેખાય છે અને એમાં બ્લેક કલરના સીડ હોય છે, એટલે કે એના બિયા બ્લેક કલરના હોય છે. તો આપણે હવે એનું બનાવી નાખીએ પેશન ફ્રૂટ. તો આપણે આ પેશન ફ્રૂટનો પલ્પ આમાંથી આવી રીતે એક ચમચીથી કાઢીને નાખી દઈએ. તો જો આવી રીતે પલ્પ મેં કાઢી દીધો છે. અત્યારે મારે અંદાજે 10-12 જણાનું જ્યુસ બનાવવાનું છે. તો હું એક તપેલીમાં મેં પાણી લઈ લીધું છે, એમાં મેં આ જે પલ્પ હતો એ નાખી દીધો છે. તો પાણીમાં મેં આ પલ્પ નાખી દીધો છે. હવે આપણે એમાં બધી ખાંડ ને મીઠું ને એવું બધું આપણે એડ કરી દઈએ. તો આપણે એમાં થોડું મીઠું નાખી દઈશું અને એમાં હવે ખાંડ નાખીશું આપણે. એમાં જો ખાંડ ને મીઠું એવું નાખી દીધું છે, આમાં બીજું કંઈ વધારાનું અત્યારે નથી નાખવાનું, અને બ્લેન્ડર ફેરવી દઈએ. આપણું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. આપણે એને ગ્લાસમાં કાઢી લઈએ. આપણું જ્યુસ થઈ ગયું છે રેડી. તો ચાલો આપણે હવે એને ટેસ્ટ કરી લઈએ. જો અમારી સ્વરાની બહુ ભાવે છે. કેમ સ્વરું, કેવું બન્યું છે? મસ્ત. હે, અને રીવાનભાઈ તો બનાવતા હોય એને ઘોડે બનાવ્યો, જો ચાલુ કરી દીધું છે. કેમ? તો જો મારું જ્યુસ બનીને થઈ ગયું છે રેડી. તો ચાલો હું એને ટેસ્ટ કરી જાઉં. મસ્ત ટેસ્ટી બન્યું છે. અને જો તમને કોઈને પણ પીવાની ઈચ્છા હોય તો આવી જાજો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. ઓમ નારાયણ.